વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ। હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની શરૂઆત કરવાની છે અને એમાં પ્રકરણ નંબર 1 છે એ ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના। ભારતમાં યુરોપિયનો આવ્યા અને અંગ્રેજ શાસનની સ્થાપના થઈ એ વિશે ચર્ચા કરવાની છે। તો શરૂઆત કરીએ છીએ ધોરણ 8 સામાજિક વિજ્ઞાન અને એમાં પ્રકરણ નંબર 1 ની। બરાબર, તો જોઈએ કે સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ અને યાત્રીઓ આવતા રહ્યા હતા। બરાબર, સદીઓથી ભારતમાં કોણ આવતું હતું? તો કે અમુક એવી પ્રજાતિઓ હતી, લોકો વેપાર કરવા માટે આવતા હતા અને ફરવા માટે, યાત્રા કરવા માટે આવતા હતા। ભારત હંમેશા માટે વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। આખું વિશ્વ છે એનું આકર્ષણનું કેન્દ્ર, એટલે કે આખા વિશ્વમાંથી એવા લોકો ભારતમાં આવતા હતા। બરાબર, કેમ કે ભારતમાં એવી કંઈક વસ્તુ એવી હતી, બરાબર, સોને કી ચિડિયા કહેવાતો ભારત। બરાબર, પહેલાના સમયમાં સમ્રાટ અશોકના સમયમાં ભારત કહેવાતો સોને કી ચિડિયા। બરાબર, એ બધું તમે આગળ ધોરણ 6, 7, 8 એના સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા છો। તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે। મેં કીધું સોને કી ચિડિયા એટલે કે સોના જેવા, સોનાની ચકલીઓ ઉડતી હતી એવું નહીં। તેના કારણોમાં મુખ્યત્વે શું હતું? તો કે ભારતની આર્થિક સમૃદ્ધિ, એટલે કે પૈસા ટકે સુખી લોકો રહેતા હતા। આર્થિક એટલે કે આર્થિક રીતે સદ્ધર પાસું હતું। પ્રાચીન કાળથી એટલે કે હડપ્પિયન સભ્યતાથી, બરાબર, જે લોથલ ને શું કહેવાય ધોળાવીરા ને આ બધું આપણે ભણી ગયા આગળના ધોરણમાં એના વિશે। બરાબર, એટલે કે પ્રાચીન કાળથી હડપ્પીય સભ્યતાથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહેલો હતો। જોઈએ આગળ, ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવ જાગૃતિ તરીકે ઓળખીએ છીએ। એક માર્ક માટે અંડરલાઈન કરવી, કદાચ ખાલી જગ્યામાં પૂછી જાય। બરાબર, નસીબમાં હોય ને આપણે અંડરલાઈન કરી હોય ને પૂછાઈ જાય તો કામ થઈ જાય। શું કહેવા માંગે છે કે ઈસવીસન 15મી સદીથી યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, તેને આપણે શું કહીએ છીએ? નવ જાગૃતિ તરીકે ઓળખીએ છીએ। આ નવ જાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો? આ કારણ તપાસવા આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયનો આવ્યા તેને સમજવાનો પ્રયત્ન કરવો જરૂરી છે। બરાબર, આ નવ જાગૃતિનો કાળ આવ્યો, બરાબર, એ ભારતને એને કોઈ લેવા દેવા ખરું? કોઈ ભારત સાથે કોઈ સંબંધ ખરો? તો એનું કારણ જાણવા માટે આપણે જે 15મી સદીથી શા માટે યુરોપિયનો ભારતની અંદર આવ્યા એને આપણે સમજવું જરૂરી છે। તો અહીંયા લખ્યું છે કે ભારતમાં યુરોપિયન પ્રજાના આવવા પાછળના મુખ્ય કારણો। બરાબર, તો કયા કારણો હતા જો ભારતમાં યુરોપિયન પ્રજા આવી? ભારતનું એવું કયું કારણ હતું ભારતમાં આવવા માટેનું? તો યુરોપિયન પ્રજા ભારતમાં આવી। તો જોઈએ, થોડું કાઢી નાખીએ અને ઇરેઝ કરી નાખીએ। તો જોઈએ, ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળના શું કારણો હતા? ભારતમાં યુરોપિયન પ્રજા આવી તો કારણ શું હતું મુખ્ય? ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું। બરાબર, ભારતમાં અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું। કયું? તો કે કોન્સ્ટેન્ટિનોપોલ। આ એક મુખ્ય મથક હતું, કેનું? તો કે વેપાર માટેનું। કયું? તો કે ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માટેનું મુખ્ય મથક આ હતું। તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમ દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો। બરાબર, આગળ અહીંયા બતાવે છે, હું તમને બતાવું પછી પહેલા આટલું વાંચી લે। ચલો, શું કહેવા માંગે છે કે યુરોપ અને વિશ્વના પશ્ચિમ દેશોમાં જે ભારતનો માલ જતો હતો એ બધો બંધ થઈ ગયો। યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત હતી। બરાબર, યુરોપના વ્યક્તિઓ જે હતા એને ભારતના જે મરી મસાલા હતા એને ખૂબ જરૂર હતી। તે વસ્તુઓ મળતી શું થઈ ગઈ? બંધ થઈ ગઈ। ભારતમાં મરી મસાલા અને ઘણું બધી વસ્તુ મળતી હતી। શું મળતું હતું અહીંયા લખ્યું છે કે ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા હતા। ભારતમાંથી કઈ વસ્તુઓ યુરોપમાં નિકાસ થતી હતી? જો અંડરલાઈન કરજો, અહીંથી લઈ હું આ પેલા ઇરેઝ કરી નાખું એટલે ખ્યાલ આવે તમને। જો કરો અંડરલાઈન અહીંથી કે ભારતમાં કઈ વસ્તુનો નિકાસ થતો? તો કે ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના ગળી, સુરોખાર, ઇમારતી લાકડા,
અફીણનો બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં શું થતો હતો, નિકાસ થતો હતો. એટલે કે ભારતમાંથી આ બધી વસ્તુ યુરોપમાં જતી હતી. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય. માંસ સાચવવા માટે ભારતના મરી મસાલાની ખૂબ આવશ્યક હતી. બરાબર, યુરોપના લોકો માંસાહારી હતા. બરાબર, એટલે એમને ભારતનો જે મરી મસાલા હતા એની ખૂબ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. એમના માટે સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યકતા ધરાવતું હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગમાં થતો વેપાર બંધ થતા નવા જળ માર્ગની શોધ ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન આદ્યો. બરાબર, હવે જે નવો જળમાર્ગ શોધ્યો એ હવે આપણે જોઈએ અહીંયા ગ્રાફની અંદર. એટલે અહીંયા એક શું આપ્યું છે તમને, નકશો આપ્યો છે. અહીંયા છે પોર્ટુગલ. બરાબર, હવે પેલા જમીન માર્ગે થતો, અહીંથી અહીં આ બાજુ આવતા હતા, પછી તુર્કિસ્તાન, બગદાદ, બગદાદથી ઈરાન અને ઈરાનથી સીધા આવતા હતા ભારત કાલિકટ બંદરે. બરાબર, અહીંયા. બરાબર, અને આ જે વચ્ચેનો જે ટોટલી માર્ગ હતો, બરાબર, આ તુર્કીઓએ જીતી લીધો. બરાબર, એટલે શું કર્યું, યુરોપ વાળાને પાડી દીધી, ના ભાઈ તમારે અહીંથી આવવાનું નહીં, નકર મજા આવશે નહીં. બરાબર, આ થઈ ગયો આપણો રસ્તો, આપણે જીતી લીધો. બરાબર, એટલે કે તમારે અહીંથી નીકળવાનું નહીં, બાકી મજા આવશે નહીં, આપણે લાકડીઓ ઉડશે. બરાબર, તલવારો ઉડશે, ચોખ્ખું કહી દીધું, અહીંથી નીકળવાનું નહીં. એટલે આ ભાઈને યુરોપ વાળાને શું જરૂર હતી, ભારતના મરી મસાલા, રેશમી કાપડ, બરાબર, ભારતમાં જે જે કંઈ વસ્તુ થતી હતી એ બધી આ લોકોને જરૂર હતી. હવે જરૂર હતી એટલે પછી એમને ગમે તે કરીને જોઈએ તો ખરું જ ના જોઈએ. બરાબર, એટલે એમને શું કર્યું, જળમાર્ગ અપનાવ્યો. બરાબર, એટલે કે અહીંથી વહાણ લઈને નીકળ્યા ભાઈ. બરાબર, આ બાજુ આવ્યા, આ બાજુ આવ્યા, આ બાજુ આવ્યા, આ બાજુ છેક એટલાન્ટિક મહાસાગર થઈને કેપ ઓફ ગુડ ઓફ થઈ અહીંયા આવે, અહીંથી લઈ અને સીધો પહોંચ્યા. બરાબર, એટલે અહીંયા ભારતે એ લોકો આવ્યા. કોણ, તો કે પોર્ટુગલ, મતલબ કે યુરોપિયન લોકો. બરાબર, એટલે કે નવો જળમાર્ગ શોધ્યો આ રીતે. બરાબર, પેલા મેચ જીતી લીધું તુર્કીઓએ, એટલે ના પાડી દીધી કે અહીંથી તમારે નીકળવાનું નહીં, જ્યાંથી જવું અહીંથી જાઓ, પણ અહીંથી નીકળવાનું નહીં, નકર મજા નહીં આવે, એવું ચોખ્ખું એ લોકોએ કહી દીધું. પછી આગળ આવે છે કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. બરાબર, તો આપણે અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. યુરોપિયન પ્રજાનું આગમન શું થયું એ બધું આપણે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. પોર્ટુગીઝો આવ્યા, એટલે કે ફિરંગીઓ, પછી ડચ લોકો ને એ બધા વલંદાઓ બધા આવ્યા, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.